સુરત શહેરમાં હવામાન અને પ્રદૂષણ હવામાન લોકોને તંદુરસ્તી માટે ગંભીર જોખમ ઊભું કર્યું છે। AIQમાં 200થી વધુ નોંધાતા સામાન્ય સ્વસ્થ માણસ માટે અને શ્વાસ લેવામાં મુશ્કેલી માટે બની બાળકોના વૃદ્ધ અને સ્વાસ્થ્ય બીમારી થવાના લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બનાવવામાં આવી રહી છે। ગળામાં સંભળાટ, આંખોમાં સબરાટ અને ઉધરસ અને શ્વાસમાં અડચણો જેવા લક્ષણો વધી રહ્યા છે, જે શહેરી વાયુઓના તંત્રને વધતા તેબી જોખમ બની ગણ્યું છે। હવામાં જેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન જેમાંથી ઉપરાંત એમોનિયમ, કાર્બન અને મોનોક્સાઇડનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે વાયુનું વધેલું સ્તર અને શરીરના શ્વસન તંત્ર ગંભીર અસર પહોંચાડે છે। ડોક્ટર્સમાં મદદ એવા માંગે સ્થિતિમાં લાંબા સમય સુધી કાયમ રહે તેથી ફેફસાના રોગોમાં વૃદ્ધિ ચાન્સ વધારે છે। પ્રદૂષણના કારણે બહાર લાંબા સમય રોકવા માટે પણ નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવી છે। ઉદ્યોગપતિ પ્રાધાન્યમાં તારા હજીરા પાંડેસર વિસ્તારોમાં પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર હોવાની સૈનિક ક્ષેત્રે કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશમાં મહામંત્રી દસ્યુ નાયકે પરિવર્તનમાં લેખિત રજૂઆત કરી છે, જેમાંથી મંત્રમાં લખેલું છે કે ઉદ્યોગ નિયમન અને એનજીટીના આદેશમાં સરકારી માર્ગદર્શન અવગણી પ્રદૂષણ ફેલાવતા જેમાંથી પર્યાવરણમાં સુરક્ષા માટે બંધારણીય વચનબદ્ધતા અહીં અવગણવા રહી હોવાનો આરોપ છે।